હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. પાંચમા ચેપ્ટરનો આરંભ કરી દઈએ. લાસ્ટ લેક્ચરમાં તમે પ્રોપર્ટી ઓફ ધ કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યાના ગુણધર્મો જોયા હશે. સરવાળા માટે, ગુણાકાર માટે, ક્રમ, જૂથ, વિભાજન, એકમ ઘટકનું અસ્તિત્વ, વિરોધી ઘટકનું અસ્તિત્વ, ત્યાર પછી ક્લોઝર પ્રોપર્ટી એટલે સંવૃત્તાનો નિયમ. આ બધી વસ્તુ તમે જોઈ હશે અને હજી કેટલાક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ્સ મારે આપવાના છે, બટ આજે આપણે થોડા સમ્સ લઈએ છીએ અને જોડે જોડે હું તમને ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ્સ બી આપી દઈશ. એટલે આપણું લેક્ચર આવતા લેક્ચરમાં રમરમાટ ઓન ધ વે થઈ જાય. બરાબર. આજે આપણે થોડાક દાખલા કરવા માંગીએ છીએ. એક્સરસાઇઝ 5.1 એનો પહેલામાં કુલ 10 દાખલા છે, એટલે સળંગ જ છે. એમાં પહેલા 10 દાખલામાં આપણને એવું કીધું છે કે a bi સ્વરૂપ દર્શાવો. ભાઈ a bi સ્વરૂપ એટલે સ્ટાન્ડર્ડ ફોર્મ કહેવાય, પ્રમાણિત સ્વરૂપ કહેવાય. દુનિયાની કોઈ પણ સંકર સંખ્યાને તમે a bi સ્વરૂપે દર્શાવી શકો, જેને આપણે મિસ્ટર હિરોઈન ફોર્મ પણ કહી શકીએ. એટલે યાદ રહી જાય એટલા માટે યાદ રાખજો. a pi પ્રમાણિત સ્વરૂપ, મિસ્ટર હિરોઈન ફોર્મ. બરાબર છે. કોઈ બી સંકર સંખ્યાને તમે a bi સ્વરૂપમાં દર્શાવી શકો. આથી હું એવું પણ કહીશ કે a bi મીન્સ સેન્ટર ઓફ ધ ચેપ્ટર. એના વગર આપણું જ એ ત્યાંથી આખા ચેપ્ટરનો કંટ્રોલ થાય છે. તમે જેવું a bi પાસે પહોંચી જાઓ પછી તમારે જે જોઈતું હોય બધું જ મળી જાય. હજી આપણે અમુક વસ્તુ જોઈ નથી, એ બધી આવશે ત્યાં. વ્યસ્ત સંકર સંખ્યા મળે, વિરોધી સંકર સંખ્યા મળે, પછી તમારે જે કંઈ બીજું જોઈતું હોય બધું જ મળશે, આગળ આવશે એ પ્રમાણે. બટ એને એવું કહેવાય કે મેઇન જંકશન પોઈન્ટ, સેન્ટર. a bi is junction point of this chapter. That's why we will say Mr. Heroine form. બરાબર યાદ રાખજો દોસ્તો. તો આપણે ચલો એ દાખલાઓમાં પ્રવેશીએ. પહેલું છે, હું એને z વડે દર્શાવીશ સરળતા ખાતર. 5y into -3/5y. હવે જો I into I એટલે I સ્ક્વેર થશે. So 5 into -3/5 I square. 5 ચલ બસે. I square એટલે -1, એવું આપણે કાલે જોયું હતું. So -3 into -1 એટલે 3. એટલે હું આને લખી શકીશ 3 plus 0i, જેને a bi સ્વરૂપ કહી શકાય. હવે અહીંયાથી એક વધારાની ક્રિયા તમને કહું જે ગઈકાલે જોઈ હતી કે મોડ z એટલે સંકર સંખ્યાનું માન. જોડે ને જોડે રિવિઝન થઈ જાય. તો સંકર સંખ્યાનું માન એટલે વર્ગમૂળમાં, જો અહીંયા રિયલ પાર્ટ છે 3, વાસ્તવિક ભાગ 3 છે, કાલ્પનિક ભાગ 0 છે, તો ઇમેજિનરી પાર્ટ ઇઝ 0. તો માનાંક એટલે વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ ઇક્વલ ટુ 9. 9 અને એનું વર્ગમૂળ થશે 3. પછી બીજી પણ એક વસ્તુ જોઈતી, જો તમને યાદ હોય તો, વ્યસ્ત સંકર સંખ્યા z ઇનવર્સ, એનું સૂત્ર કંઈક આવું હતું, a/a² + b² એટલે 3/3² + 0² plus I into -b/3² + 0². તો આનો જવાબ આવશે equal to, આ 0 થઈ જશે, it will be 1/9, 3/9, so 1/3. આ થઈ ગઈ વ્યસ્ત સંકર સંખ્યા. બરાબર. જે નથી માંગ્યું એ પણ મેં જોડે જોડે શીખવાડ્યું. આગળ આવવાનું છે, આપણને હેલ્પફુલ રહેવાનું છે. ચલો i⁻39. i ની ગમે તેટલી ઘાત હોય, આપણે ગઈકાલે વાત થઈ એ પ્રમાણે 4 ના ગુણાંકમાં લાવો, કારણ કે i નો ઘાતાંક જો 4 નો ગુણાંક હશે then that will be 1. સો આપણે એમાં ઇન્ટરેસ્ટ રાખીશું. ચલો આ સંખ્યાને હું z વડે દર્શાવું આપણી સરળતા ખાતર. i⁻39 એટલે હું આને આમ લખીશ i⁻36 into i⁻3. સમજી ગયા આટલી વસ્તુ? अच्छा i⁻36 એટલે i⁴
અને એની -9 તો 9 ચોક -36 થઈ જશે અને આ થયું 1/i3. તમારે આને ધીરે ધીરે i ની 4 માં લઈ જવાનું છે. i4 એટલે 1, 1 -9 આને ઉપર નીચે હું i વડે ગુણું છું, છેદમાં i ની 4 એટલે 1 થશે. આ થયું 1 into i/1. so final answer is i. એટલે આ સ્વરૂપ થઈ ગયું 0 plus i into અથવા 1i, 0 plus 1i. so real part અહીંયા છે 0, imaginary part છે 1. હવે જ્યારે real part 0 હોય ને ત્યારે એને શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહેવાય. z is equal to a બરાબર યાદ રાખજો, હું ફરીથી ઉપયોગ કરીશ આનો. z is equal to a plus ba માં જ્યારે a નું મૂલ્ય 0 ત્યારે તેને શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહેવાય અને જ્યારે b નું મૂલ્ય 0 ત્યારે તેને શુદ્ધ વાસ્તવિક સંખ્યા કહેવાય. આ શુદ્ધ વાસ્તવિક સંખ્યાથી અહીંયા a0 છે, આ શુદ્ધ કાલ્પનિક સંખ્યા થઈ. હવે એની એ જ વાત મોડ z, સંકર સંખ્યાનું માન એટલે તો કે વર્ગમૂળમાં રિયલ નો સ્ક્વેર પ્લસ ઇમેજિનરી નો સ્ક્વેર 1 જ થશે. અને એના પછી વ્યસ્ત સંકર સંખ્યા માંગ્યું નથી પણ હું બતાવું છું. z is equal to a upon a square plus b square plus I into minus b upon a square plus b square એટલે 1 square. તો આનો ફાઇનલ આન્સર થશે -i. તમને મેં કીધેલું છે z⁻1 એ વ્યસ્ત સંકર સંખ્યા માટેનો સંકેત છે અને કીધેલું છે કે જ્યારે તમારે આવી સંખ્યા જોઈતી હોય તો આ સૂત્રથી તમે મેળવી શકો છો. રાઈટ? ચલો છઠ્ઠી દાખલી. સ્વરૂપ થોડું ખટકે છે પણ ડેન્જર નથી, બધું રમકડું છે ભાઈ. z is equal to 1/5 plus I into 2/5 minus 4 plus I into 5/2. Right? So અહીંયા વચ્ચે માઈનસ નો સંબંધ છે, ઇક્વલ ટુ આથી હું સીધો કૌંસ છોડીશ 1/5 plus I into 2/5 minus 4 minus I into 5/2. હવે જે વાસ્તવિક ભાગ છે એ જોડે લઈ લઈએ અને કાલ્પનિક ભાગ છે એ જોડે લઈ લઈએ. તો 1/5 minus 4 આ બંનેમાંથી પ્લસ I કોમન એટલે અહીંયા રહેશે 2/5 minus 5/2 equal to 5 લસા 5 ચોક 20, 1 minus 20 minus 19/5 plus I into અહીંયા 10 લસા लिए, 2 यहाँ 5 वहां, तो 2 2 4 ने -25, 4 minus 25 એટલે -21/10. તો આ આપણી જોઈતી સંકર સંખ્યા થઈ ગઈ જેને આપણે પ્રમાણિત સ્વરૂપ પણ કહી શકીએ 21/10i a plus bi. તો a બરાબર થઈ ગયા -19/5, b થઈ ગયા -21/5 અને આ આપણને જે સ્વરૂપ લાવવાનું કીધું તો એ આવી ગયું. હવે એનું માન આ દાખલામાં નથી કીધું પણ આગળ આવશે એટલે રીત શીખવાડી દઉં. -19/5 નો સ્ક્વેર પ્લસ -21/10 નો સ્ક્વેર. અને એ જ રીતે વ્યસ્ત સંકર સંખ્યા આવશે a upon a એટલે -19/5 upon a square plus b square -19/5 નો સ્ક્વેર પ્લસ -21/10 નો સ્ક્વેર પ્લસ I into minus b upon, હવે b -21/10 છે તો પ્લસ થઈ જશે upon -19/5 નો સ્ક્વેર પ્લસ 21/10 નો સ્ક્વેર. સાદુરૂપ તમે આપી શકો છો. અત્યારે આપણે રીતમાં રસ રાખો. આઠમો દાખલો. z is equal to 1 minus I ની 4
એને તમે આમ લખી શકો 1 માઇનસ i નો સ્ક્વેર અને પાછો એનો સ્ક્વેર. 4 ઘાતનું સૂત્ર આવડતું હોય તો લગાડો, નહીતર સ્ક્વેર નો સ્ક્વેર કરો, बात वही की वही रहेगी. इक्वल टू चलो a माइनस b ના વર્ગની રીતે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. આ પહેલો સ્ક્વેર આપ્યો, બીજો સ્ક્વેર હજી બાકી છે. ઇક્વલ ટુ 1 માઇનસ 2i, i સ્ક્વેર ઇઝ માઇનસ 1, 1 માઇનસ 1 ચલ બસે, માઇનસ 2i નો હોલ સ્ક્વેર થશે 4i સ્ક્વેર, પાછું i સ્ક્વેર એટલે માઇનસ 1 એટલે માઇનસ 4, એટલે આ થઈ ગયું માઇનસ 4 પ્લસ 0i. આમાં કાલ્પનિક ભાગનું મૂલ્ય શૂન્ય છે, આથી આને શુદ્ધ વાસ્તવિક સંખ્યા કહી શકાય. હવે તમને માનાંક અને વ્યસ્ત સંકર સંખ્યા મેળવતા આવડે જ છે. મેં આ 3 દાખલામાં બતાવ્યું એટલે હવે આવડવું જોઈએ. 10મો દાખલો એ જ વસ્તુ. z is equal to -2 -1/3i નો ઘન. ભાઈ વર્ગ કરીને બી તમે એને અંદર ગુણી શકો છો, કોઈ વાંધો નહીં. જો ઘનનું સૂત્ર આવડતું હોય તો સૂત્ર લગાડો, a³ - 3a² b + 3ab² - b³. ધારો કે નથી આવડતું તો બીજો એક રસ્તો આપું છું. આવડવું જોઈએ જ આમ તો, પણ બાય ચાન્સ બાય મિસ્ટેક ભૂલી ગયા તો આ મેથડ બી ચાલશે, ખોટી નથી. એટલે રીત શીખવાડું છું, એવું નથી કહેતો કે ઘરનું સૂત્ર ભૂલી જજો. હું આ રીત શીખવાડું છું. ચલો વર્ગનું વિસ્તરણ અહીંયાની જેમ ઇક્વલ ટુ આનો વર્ગ -2 નો વર્ગ 4, પછી માઈનસ માઈનસ પ્લસ 2 * 2 * 1/3 એટલે 4/3i પ્લસ 1/9i² ઇન્ટુ -2 - 1/3i. હવે 1/9i² માં i² is -1, then it will be 4 plus 4/3i minus 1/9 into -2 - 1/3i. આ બે માં 9 લસા લઈએ તો 9 ચોક 36 માંથી જાય એટલે 35. so 35/9 plus 4/3i into -2 - 1/3i. હવે સાદો ગુણાકાર 35/9 into -2 -70/9 plus minus minus 35/27i plus minus minus 8/3i અને plus minus minus 4/9i². i² is -1, so -70/9i. આ બંનેમાંથી i કોમન લઈશું, 35/27i minus 8/3i અને આ થઈ જશે plus 4/9, કારણ કે i² is -1. હવે આ બંને પદો જોડે અને આ બંને જોડે, so equal to 4/9 minus 70/9. આ બંનેમાંથી -i કોમન, તો 35/27 plus 8/3. પછીનું સાદું રૂપ તમે આપી શકો છો. એટલે જો ઘરનું સૂત્ર લગાડો વધારે હિતવ, નહીતર આટલું મોટું સ્વરૂપ થાય. બાકી આ તમને મેં રીત શીખવાડી છે, આ કરવાનું કહેતો નથી. બરાબર? સો પ્લીઝ લખી લો એટલે આગળ જઈએ. દાખલા નંબર 12 13 11 12 13 માં વ્યસ્ત સંખ્યા અને 14 માં પ્રમાણિત સ્વરૂપ. એમાં 12 અને 13 હું બતાવું છું, 11 માં તમે કરી શકો. આમાં પ્રમાણિત સ્વરૂપ એટલે a + bi સ્વરૂપ, એટલે આપણું મિસ્ટર હિરોઈન ફોર્મ સ્વરૂપ લાવવાનું છે. બરાબર? ચલો પહેલા આની વાત કરીએ. z is equal to √5 plus 3i. so આને a plus bi જોડે સરખાઈએ. so a equal to √5 and b is 3.
વ્યસ્ત સંકર સંખ્યાનું સૂત્ર આપણી પાસે છે. સો z ઇનવર્સ એટલે વ્યસ્ત સંકર સંખ્યાનો સંકેત a upon a square plus b square 3/9 plus I into minus b upon a square plus b square equal to √5/14 આ માઈનસ આગળ લીધી 3/14 I જે માંગેલી વ્યસ્ત સંકર સંખ્યા છે. So easy. Now z is minus I એટલે કે 0 plus minus 1 into I. જો તમે આને a plus bi જોડે સરખાવશો તો a equal to 0 and b equal to -1. હવે આની વ્યસ્ત સંકર સંખ્યા z inverse equal to a upon a છે 0 upon 0 square plus -1 square plus I into minus b upon 0 square plus -1 square equal to આ થઈ જશે 0 upon something 0 minus minus plus I upon -1 નો વર્ગ 1. So it will be I only. તો આ છે તમારી શુદ્ધ કાલ્પનિક સંખ્યા, એની વ્યસ્ત પણ શુદ્ધ કાલ્પનિક સંખ્યા જ મળશે તમને, બરાબર. એના પછી પ્રમાણિત સ્વરૂપે દર્શાવો, a bi સ્વરૂપે દર્શાવો. મિસ્ટર હિરોઈન ફોર્મ લાવો ભાઈ. ચલો રીત એની એ જ, પણ એક વસ્તુ તમને અહીંયા નવી મળશે. ચલો અંશમાં ગુણાકારનો સંબંધ છે. જુઓ, so હું ગુણાકાર કરીશ ને છેદમાં વચ્ચે બાદબાકી છે. 3 તારી 9 minus 3√5y plus 3√5y અથવા તમે a plus b into a minus b નું સૂત્ર લગાડશો તો બી ચાલશે. a plus b into a minus b તો a square 3 નો વર્ગ 9 minus b square √5 નો વર્ગ 5i square અને છેદમાં a plus b minus a minus b કૌંસ છોડતા √3 plus √2i minus √3 પાછું √2i I square એટલે -1. So 9 plus 5 √3 ચલ બસે √2i plus √2i એટલે બે વખત √2i અંશ બને 14 upon 2 √2i 2 સિક્કા 14 equal to 7 upon √2i. હવે સામાન્ય રીતે યાદ રાખજો, છેદમાં વર્ગમૂળ વાળા કે છેદમાં i હોય એવા સ્વરૂપ સ્વીકાર્ય નથી. તો એવા સંજોગોમાં આપણે તેના અનુબદ્ધ અવયવ વડે ગુણી ભાગીશું. હું આને √2i વડે ગુણું ભાગું છું. So √2i upon √2i એટલે અંશ થશે 7 √2i upon √2 into √2 એટલે 2 અને I into I it will be I square equal to 7 √2i I square એટલે -1 એટલે -2. તો આનું સાદું રૂપ થશે -7 √2 upon 2i જે a plus bi સ્વરૂપ છે. અને જો a plus bi સ્વરૂપે લખવું હોય તો આપણે આમ લખીશું 0 plus -7 √2 upon 2i. It is a plus bi. It is a plus bi, right? So આપણું સ્વાધ્યાય 5.1 અહીંયા પૂર્ણ થાય છે. 5.1 ની પહેલાના જે અગત્યના પરિણામો હતા એ અહીંયા લખેલા છે, એ તમને હું અત્યારે બતાવું છું. Z1 અને Z2 સંકર સંખ્યાઓ છે એમ માનીને આપણે આની વાત કરીએ તો Z1 plus Z2 અથવા Z1 minus Z2 નો સ્ક્વેર સીધે સીધો થશે, જેમ કે Z1 square plus or minus 2Z1 Z2 plus Z2 square
ઘનનું વિસ્તરણ પણ તમને આવડે જ છે, ના આવડતું તો આવડવું જોઈએ. હમણાં આગળના દાખલામાં જે મુશ્કેલી થઈ હતી એના માટે તમને કહું તો ઘનનું સૂત્ર કંઈક આવું છે, a ક્યુબ એટલે z1 ક્યુબ પ્લસ 3z1 સ્ક્વેર into z2 minus plus 3z1 into z2 square plus z2 cube. ટૂંકમાં આગળવાળાની એક એક ઘાત ઘટાડતા જવાનું, પાછળવાળાની એક એક ઘાત વધારતા જવાનું. વચ્ચે પ્લસ હોય તો બધું પ્લસમય વાતાવરણ, વચ્ચે માઈનસ હોય તો પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ ગાડી ચલાવવાની. ઇક્વલ ટુ चलो z1 क्यूब माइनस 3z1 स्क्वायर इंटू z2 प्लस 3z1 इंटू z2 स्क्वायर माइनस z2 क्यूब माइनस z2 क्यूब. કેટલું ઈઝી છે, સૂત્ર આવડતું તો કામ તમામ. એના પછી z1 સ્ક્વેર માઈનસ z2 સ્ક્વેર, બે વર્ગની તફાવતની રીત z1 minus z2 into z1 plus z2 પણ લખી શકાય. આટલા સ્વીકૃત પરિણામો છે, આ તમને આવડે છે. હવે જે નવા પરિણામો આવે જેમ કે પાંચમું mod z1 into z2 is mod z1 into mod z2 લખાય. હવેથી આપણને એવું લખવાનું લાયસન્સ મળી ગયું. સંકર સંખ્યામાં, વાસ્તવિકમાં તો હતું જ પણ સંકર સંખ્યામાં પણ આજે આપણને લાયસન્સ મળી ગયું છે, યાદ રાખજો. એના પછી mod z1 upon z2 is mod z1 upon mod z2. અહીંયા પણ આપણે કરી શકીશું. શરત માત્ર એટલી છે કે છેદ શૂન્યેતર સંકર સંખ્યા હોવી જોઈએ, શૂન્ય સિવાયની સંકર સંખ્યા હોવી જોઈએ. 12 એટલે અનુબદ્ધ સંકર સંખ્યા માટેનો સંકેત છે. આપણે જાણીએ છીએ કે જો z a + bi તો એની અનુબદ્ધ સંકર સંખ્યા થશે a - bi. માત્ર કાલ્પનિક ભાગનું ચિહ્ન બદલવાથી જે સંકર સંખ્યા મળે એને મૂળ સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા કહે છે. માત્ર કાલ્પનિક ભાગનું ચિહ્ન બદલવાથી જે સંકર સંખ્યા મળે એને મૂળ સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા કહે છે, યાદ રાખજો. એના પછી mod z1 plus or minus z2 bar, that is z1 bar plus or minus z2 bar પણ લખી શકાય. and in the last z1 upon z2 whole bar, that is z1 bar upon z2 bar where z2 bar is not equal to 0 પણ આપણે લખી શકીએ છીએ, રાઈટ. સો આ બધા અગત્યના પરિણામ છે જેનો આપણે આગળના સ્વાધ્યાયમાં ઉપયોગ કરવાના છે અને આ દાખલા ઝડપથી લખીને એટલે આગળ જઈએ. બીજો એક બે ટોપિક આજે આપણે જોવાના છે. એમાં પહેલું છે આર્ગંડ સમતલ. આપણે જેને યામ સમતલ કહીએ છીએ એમાં જો તમે સંકર સંખ્યાને એમાં દર્શાવો તો એ યામ સમતલ એટલા અભ્યાસ પૂરતું આર્ગંડ સમતલ બની જાય, રાઈટ. મારી પાસે ધારો કે z ab નામની કોઈ સંકર સંખ્યા છે. આ સંકર સંખ્યાને હું ક્રમયુક્ત જોડ સ્વરૂપે દર્શાવું તો તે થશે ab. હવે જો હું આને ક્રમયુક્ત જોડ કહું, તો આલેખ પેપરમાં હું એને આલેખી શકું, યામ સમતલમાં હું દર્શાવી શકું. તો ધારો કે આ કોઈ PAB નામની સંકર PAB નામનું બિંદુ છે. જો આ PAB નામનું બિંદુ હોય અને હું તેને ઉગમ બિંદુ સાથે જોડું, જો આ PAB નામનું બિંદુ હોય હું તેને ઉગમ બિંદુ સાથે જોડું તો આ જે સંખ્યા બનશે that is called z is equal to a plus bi. આ તેને સંગત યામ સમતલનું બિંદુ છે તેમ કહી શકાય. તથા હું ધારો કે હવે જો o થી p નું અંતર સૂત્ર લગાડું, તો તમે જાણો છો √xm ની બાદબાકીનો વર્ગ. o ના યામ 0 0 છે, આપણને ખબર છે. so a - 0 square is a square, b - 0 square is b square. હવે તમે વિચારો કે ધારો કે મેં mod z લીધું, તો mod z શું થશે તો કે √real part નો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટ નો સ્ક્વેર.
તો આને આ બે વસ્તુ સરખી આવી તો હું આને OP પણ કહી શકું છું, આને હું OP પણ કહી શકું છું. સો બીજી ભાષામાં તમે એવું સમજી લો કે કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક એટલે તેના દ્વારા દર્શાવાતા બિંદુનું ઉગમ બિંદુથી અંતર. કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક એટલે તેના દ્વારા આર્ગંડ સમતલમાં દર્શાવાતા બિંદુથી ઉગમ બિંદુનું અંતર એટલે જ તે સંકર સંખ્યાનો માનાંક આમ આપણે કહી શકીએ. હવે જો અહીંયા ધારો કે b = 0 થાય તો z = a0 એટલે x અક્ષ પરનો બિંદુ મળશે. જો b = 0 તમે આમ લખી શકો, જો b = 0 તો z = a, જેને તમે a0 પણ લખી શકો અને a0 બરાબર a સમજી શકાય. આ બહુ જ મહત્વનો મુદ્દો છે, ધ્યાન રાખજો. a + bi બરાબર ક્રમયુક્ત જોડ ab, આ વસ્તુ પણ તમે યાદ રાખજો. સો z = a a0, આ મુદ્દાનો પણ હું ભરપૂર ઉપયોગ કરવાનો છું કે a0 બરાબર a, જે સંકર સંખ્યા અને વાસ્તવિક સંખ્યાને જોડતી કડી છે, જેની ચર્ચા હું ફ્યુચરમાં કરીશ. અત્યારે આને આમનું આમ રહેવા દો. ત્યાર પછી તો આ થઈ ગયું x અક્ષ પરનું બિંદુ. હવે આ તો શુદ્ધ વાસ્તવિક સંકર સંખ્યા છે. જો આ શુદ્ધ વાસ્તવિક સંકર સંખ્યા હોય તો x અક્ષ પરના બધા જ બિંદુઓ શુદ્ધ વાસ્તવિક હોય તો x અક્ષને હવેથી આપણે વાસ્તવિક અક્ષ કહીશું. x અક્ષને હવેથી આપણે વાસ્તવિક અક્ષ કહીશું. જો a = 0 તો z બનશે only bi, એને તમે ક્રમયુક્ત જોડ સ્વરૂપે દર્શાવશો તો 0b. 0b એટલે બધી જ શુદ્ધ કાલ્પનિક સંખ્યાઓના બિંદુઓનો ગણ, પણ 0b એટલે તો આખી y અક્ષ છે, કારણ કે y અક્ષ ઉપર xm 0 છે. સો રિમેમ્બર ઇટ. હવેથી y અક્ષને આપણે કાલ્પનિક અક્ષ તરીકે પણ ઓળખી શકીએ. y અક્ષને કાલ્પનિક અક્ષ તરીકે પણ ઓળખી શકીએ અને આ છે આપણી વાસ્તવિક અક્ષ. બરાબર યાદ રાખજો. હવે અહીંયાથી a0 બરાબર a પરથી હું ab બરાબર a + bi કેવી રીતે આવ્યું એ જસ્ટ તમને સમજાવી દઉં. એના માટે જુઓ, તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે કે we know that i² is -1, આપણે જાણીએ છીએ. હવે આ સંબંધ ચોપડીમાં નથી આપેલો, ધ્યાનથી જોજો. i = 0 1 લેતા તથા a0 = a, જે અહીંયાથી આપણને મળેલું છે. જે સંકર સંખ્યામાં કાલ્પનિક ભાગ શૂન્ય હોય તે સંકર સંખ્યા વાસ્તવિક સંખ્યા કહેવાય. એનો મતલબ એવો થયો કે બધી જ વાસ્તવિકને સંકરના સ્વરૂપમાં દર્શાવી શકાય. 3 હોય તો 30 લખાય, 5 હોય તો 50 લખાય, 7 હોય તો 70 લખાય. હવેથી ક્રમિક જોડને આપણે સંકર સંખ્યા પણ કહી શકીશું, પણ બધી જ સંકર વાસ્તવિક ના થાય. જેમ કે a0 છે તો a, પણ ab હોય તો a ન લખાય. જ્યારે ym શૂન્ય થાય, જ્યારે કાલ્પનિક ભાગ શૂન્ય થાય, ત્યારે જ તે વાસ્તવિક સંખ્યા બને. હવે મારે આનો વર્ગ કરવો છે, એટલે કે i². i² means 0 1 0 1. સમજો બરાબર. i² is 0 1 0 1. હવે આનું સાદુરૂપ આપણે આપીએ છીએ. 0 1 એટલે શું? તો કે 0 + i * 0 + i. 1 મિનિટ. i² is -1 થવું જોઈએ, આ બંનેનો ગુણાકાર. ઇક્વલ ટુ આપણું સૂત્ર યાદ કરો બે સંકર સંખ્યાના ગુણાકારનું. AC એટલે 0 * 0 -BD એટલે -1 * 1, કોમા AD એટલે 0 પ્લસ BC એટલે પણ 0. સો ઇક્વલ ટુ 0 0 0, 1 * 1 is 1, so -1 0. હવે -1 0 ને આ નિયમ પ્રમાણે લખવા જઈએ તો -1 થઈ ગયું. ધેટ્સ વાય i² is -1. આ સંબંધ બરાબર યાદ રાખજો, ચોપડીમાં આ આપેલું નથી.
તો i એટલે 0 1 એક કાલ્પનિક ભાગ થઈ ગયો, એ પણ બરાબર સમજી લો. કેમ? તો કે i ને તમે આમ પણ લખી શકો છો, i એટલે 0 1i, અને 0 1i માં વાસ્તવિક ભાગ 0, કાલ્પનિક ભાગ 1 છે. તો હવે આને ab સ્વરૂપે કેવી રીતે લખાય એ પણ સમજાવી દઉં. છેલ્લું પછી ક્યારે આપણે જોવાનું નથી, યાદ રાખજો. ધારો કે z ab છે આપણી પાસે, એટલે મેં એને આમ લખ્યું a0 0b. જોઈ લેજો, a0 b0 into 0 1. તમે આ ગુણાકારના નિયમથી સાદુરૂપ આપશો તો આ 0b બની જશે. હવે a0 ની જગ્યાએ a લખાય પ્લસ b0 ની જગ્યાએ b લખાય, અને 0 1 નું બીજું નામ છે i, એટલે આ થઈ ગયું a bi. આ સંબંધ પણ મેં તમને આપી દીધો, જે ચોપડીમાં નથી, બરાબર યાદ રાખજો. આ વસ્તુ ગુજસેટ JEE માં હું ગુજસેટમાં નહીં આવે, કારણ કે એમાં ખાલી 12 નો જ કોર્સ હોય. JEE માં આનો ઉપયોગ કરવાનો છું. સો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એના પછી આગળ હવે બીજો એક મુદ્દો આપણે જોવા જઈ રહ્યા છીએ, એ છે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ આજનો છેલ્લો ટોપિક. સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ, અથવા બીજી ભાષામાં ત્રિકોણમિતીય સ્વરૂપ, આવું પણ કહી શકાય. ટ્રિગોનોમેટ્રિક ફોર્મ, or we can say polar form. ધ્રુવીય સ્વરૂપ અથવા ત્રિકોણમિતીય સ્વરૂપ કોનું? સંકર સંખ્યાનું. માની લો કે સંકર સંખ્યા રમતા રમતા આપણને માર્કેટમાં મળી ગઈ z is equal to a plus bi. હવે અહીંથી આપણી ગાડી ચાલશે આગળ. હવે આ જે સંબંધ છે બરાબર યાદ રાખી લેજો. વારંવાર આપણે અને ફિઝિક્સ વાળા પણ ઉપયોગ કરવાના છે એનો. a is equal to r cos theta તથા b is equal to r sin theta લેતા a ના સ્થાને r cos theta અને b ના સ્થાને r sin theta લેતા, તદ ઉપરાંત હું બંનેનો વર્ગ કરું છું, એટલે કે a² + b² = r² cos² પ્લસ r² sin². બંનેમાંથી મેં r² કોમન લીધું, સો કૌંસમાં રહ્યું આપણી પાસે cos² + sin², જે જૂનું જાણીતું અને લોક લાડીલો નિત્યસમ છે. સો ઇઝ ઇક્વલ ટુ r², અને માટે r ઇઝ ઇક્વલ ટુ √a² + b² થાય. યાદ રાખજો. બટ √a² + b² એટલે જ માનાંક, એટલે એને તમે મોડ z પણ કહી શકો. સો r નું જ બીજું નામ મોડ z પણ થાય. સો તમે a = મોડ z cos પ્લસ અને b = મોડ z sin પણ લખી શકો છો. હવે હું ab ની કિંમતો z માં મૂકું છું. ab ની કિંમતો z માં મૂક્યા પછી z = આ સ્વરૂપ આવશે. a ની જગ્યાએ r cos theta પ્લસ b ની જગ્યાએ r sin theta i. હું r કોમન લઈ લઉં છું, તો કૌંસમાં રહેશે cos theta પ્લસ i sin theta ને z નું ધ્રુવીય સ્વરૂપ અથવા ત્રિકોણમિતીય સ્વરૂપ. ધ્રુવીય સ્વરૂપ અથવા ત્રિકોણમિતીય સ્વરૂપ કહે છે. સ્વરૂપ કહે છે. તથા બરાબર ધ્યાન રાખજો, થીટા ને z નો કોણાંક એટલે કે
આર્ગ્યુમેન્ટ ઓફ z આ એનો સંકેત થયો. થીટા ને ગુજરાતીમાં કોણાંક કહીશું, એનો અંગ્રેજી શબ્દ છે આર્ગ્યુમેન્ટ ઓફ z. z નો કોણાંક કહે છે, કોણાંક કહે છે. જો સૌથી અગત્યની શરત -π લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π, મતલબ આ છે -π -π/2 0 π/2 ને π. એક પરિભ્રમણ ખરું, પણ અહીંયાથી -π -π/2 0 π/2 π. જો થીટા is less than or less than 0, sorry, -π less than theta less than or equal to π, તો થીટા ને z નો મુખ્ય કોણાંક કહે છે. જો થીટા -π થી π ની વચ્ચે હોય તો તેને z નો મુખ્ય કોણાંક કહે છે. હવે બિંદુ જે ચરણમાં હોય એના આધારે મુખ્ય કોણાંક નક્કી થશે. જો ધારો કે બિંદુ પહેલા ચરણમાં છે તો આર્ગ્યુમેન્ટ ઓફ z એટલે કે કોણાંક એ થીટા બનશે. જો બીજા ચરણમાં છે તો આર્ગ્યુમેન્ટ ઓફ z એટલે કે કોણાંક બનશે π - થીટા. જો ત્રીજા ચરણમાં છે તો આર્ગ્યુમેન્ટ ઓફ z બનશે -π + થીટા, અને જો ચોથા ચરણમાં છે તો આર્ગ્યુમેન્ટ ઓફ z બનશે -θ. જે દાખલામાં હું તમને વધારે સારી રીતે સમજાવીશ, મૂલ્યો લઈને સમજાવીશ, પણ અત્યારે એટલું જ યાદ રાખો π માઈનસ ને -π માઈનસ આવશે, સોરી -π + θ આ આવશે -π + θ, આ થશે π - θ, -π + θ બરાબર છે. સો અથવા થીટા - π પણ કહી શકાય. સો આ ચાર મુખ્ય મૂલ્યો યાદ રાખજો, જેનો દાખલામાં આપણે ઉપયોગ કરીશું, અને આવતા લેક્ચરમાં આની ઉપર જ આપણા દાખલા ચાલશે. સો પ્લીઝ આટલું બરાબર રિવિઝન કરીને આવજો, જેથી કરીને એના પછીના લેક્ચરમાં તમને કોઈ મુશ્કેલી પડે નહીં. આજે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, સી યુ, બાય.